કોઈ અવાજ ઉઠાવી શકે તેમ નથી, કારણ કે એમને પણ રાજકીય વોટના કારણે એમને એન કેન પ્રમાણે દબાવી દેવામાં આવે છે. જો રાજકીય વોટના પ્રમાણે ન દબાવી શકાય તો ઉપયોગ કરવામાં આવે છે મામલતદાર અને પોલીસનો. એટલે કોઈ પણ નાના એવા ગુનામાં મોટી રીતે એને સંડોવી દેવામાં આવે છે. એટલે કોઈ આ બ્લેક ટ્રેપ બાબતમાં એક પણ વ્યક્તિ બોલવા તૈયાર થતો નથી કે ફરિયાદ કરવા પણ તૈયાર થતો નથી. જો એથી પણ ન દબાય તો અહીંયા ફાયરિંગ સુધીના કેસો પણ થયા છે કે આને અવાજ ઉઠાવ્યો હોય એની ઉપર ફાયરિંગ પણ ઘરે જઈને કર્યા હોય અને એ લોકોના હાથ પગ તોડી નાખ્યા હોય. આવા બનાવો પણ અનેક બન્યા છે. ત્યારે આ જે કપચીનો ધંધો છે એ મોટા પ્રમાણમાં છે અને મોટા પ્રમાણમાં અધિકારીઓને પણ મોટા પ્રમાણમાં મળે છે. બીજી બાજુ જે જોઈએ તો જે લીજ ધારકો છે એ લીજ ધારકોની લીજો તમામ પૂરી થઈ ગઈ છે. નવી લીજોમાં વેઇટિંગમાં બેઠા છે. પણ આ અધિકારીઓ જો નવી લીજો આપે તો એમના ખિસ્સામાં કાંઈ ન આવે, એટલે એના માટે નવી લીજો પણ ફાળવવામાં આવતી નથી. અને નવી લીજો ફાળવવામાં આવતી નથી એટલે આ જે ખનીજ માફિયાઓ છે એ ચોરી કરે તો જ અમને ગાંધીનગર સુધી રૂપિયા મળે. એટલે આ લીજો ન ફાળવવાનું કારણે પણ મારા મત મુજબ એવું લાગે છે કે આમને કોઈ પણ સંજોગોમાં ખોટી રીતે જ આ ખનીજ માફિયા ખોદકામ કરે એમાં સરકારને અધિકારીઓને તમામને રસ છે.